શ્યામતલપુર ગામમાં રાતના 10 વાગ્યાની તૈયારી હતી અને રોજ રાતની જેમ આજે પણ ચારે બાજુથી ઘંટડીનો અવાજ આવતો હતો. 10 વાગવાની તૈયારી થઈ ગઈ છે. બધા પોતપોતાના ઘરે જતા રહો. બોલો રાણા સાહેબ. 10 વાગવાની તૈયારી છે. ગામમાં બધા ઘરે જતા રહ્યા? હા, લગભગ તો બધા ઘેર જતા રહ્યા. અત્યાર સુધી બધા ગામમાં શું કરે? ખબર નહીં પડતી. 10 વાગ્યા બધા ઘરે મૂકી દે. હા હા, તમે ચિંતા ના કરો. 10 વાગ્યા પહેલા બધાને ઘરે મોકલી દઈશ. તું જતો ને ઘરે? હા રાણા સાહેબ. 10 વાગવાની તૈયારી છે. ઘરના બારી બારણા બંધ કરી. હા કાકા, કરી દો. હવે હડો બધા દુકાન બંધ કરી નાખે. ઘરે જતા રહો પોતાના. મસાલો તો ખવડાવી દો. અરે ગોડા, ઘંટીની અવાજ ના વાપરી તે. 10 વાગવાયા તો જલ્દીથી ઘરે નીકળ, નહીં તો. એટલે ભાઈ આ બધું ના વિચાર, આ બધી ખોટી વાતો. અનિલભાઈ, અત્યારે માથાકૂટ કરવાનો ટાઈમ નહીં માં જોડે. સારું થશે કે તું 10 વાગ્યા પહેલા ઘરે નીકળી જાય. કારણ કે જો રસ્તામાં એરિયા મળી ગયા તો તું એ પાછો ના આવતો, નહીં તો હું દરવાજો નહીં ખોલું. સમજો? જા હવે. હા, જઉં છું. દીના, બધા ઘરે જતા રહ્યા ને? હા, બધા જતા રહ્યા. સારું, તું એ તારા બારી બારણા બંધ કરી દે. રોજ ફોન કરીને તમે મને કહો. 7 મહિને તો કોઈ થયું નહીં. હવે શું થઈ જવાનું? 6 મહિના પહેલા થયું એવું બીજી વારે થઈ શકે. સાવધાની રાખવી જરૂરી. હા હા કાકા, હા, બારી બારણા બંધ કરી દીધા. પડદા કરવા બંધ કરવાના. એ થોડી અંદર આવવાના. બારણા તો વાખી લાય. ફોનમાં તો હે ને. એટલે આપણા જોશે તો ચાલશે, પણ આપણે એમને નથી જોવાના. આપણાને જુઓ એનો કોઈ વાંધો નહીં, પણ આપણે એને જોઈએ તો આપણને વાંધો હોય. ખબર હતા ને, આ ફૂલ ગામમાં ઘણા જણાએ કરી હતી. એમને શું થયું? આખા ગામ એવી ભૂલ ના થવી જોઈએ. કાકા, આપડે બાપા હંગાત એવું જ થયું હતું. 10 વાગી ગયા. કાયકા જઈને પડદા બંધ કર્યા. પેલા માણસો આવતા જશે. આશીષ રાણા સાહેબની વાત માનીને બારી ઉપર પડદો લગાવવા જતો રહ્યો, પણ હજુ એ પડદા લગાવી જ રહ્યો હતો અને એને બહાર કંઈક એવું જોયું. હા બાપા. બાપા તમે? હા બેટા, હું જ છું. પણ બાપા તમે આ બાજુ કઈ રીતે? હું બેટા તને મળવા જ આવ્યો. પણ બાપા તમે તો મરી ગયા. તારી સામે જ છું, જીવતો જ છું. પણ કાકા તો મને એમ કીધું હતું કે બાપા મરી ગયા. તારા કાકા તો જુઠ્ઠું બોલ્યા. તો તમે મર્યા નહીં? ના, હું નહીં મર્યો. ખાલી રસ્તો જ ભૂલી ગયો. બહુ મુશ્કેલીથી તારી જોડે આવ્યો તને મળવા માટે. હા સાચું. હા બેટા, મને અંદર આવવા દે. 10 વાગી જાય, પેલા માણસો આવતા જશે. મને અંદર આવવા દે. હા, હું કાકાને કહું છું. ના, કાકા નું કરવા બોલાવવા. એટલે મને નહીં જોઈએ. જ્યાં સુધી હું એમને સમજાય ત્યાં સુધી બહુ વાર થઈ જશે. એટલા માટે તું ફટાફટ દરવાજો ખોલ. પણ કાકા મને 10 વાગ્યા પછી દરવાજો ખોલવા ના પાડી. આશીષ, મારા આગળ વધારે સમય નથી. હું વધારે બહાર નહીં રહી શકતો. તે દરવાજો નહીં ખોલ્યો તો? ના, હું ખોલું જ છું. સારું બેટું. બાપા કેમ દેખાતા નહીં? જાઓ. આશીષ, બારણું કેમ ખુલી હતી? આશીષ, જો હું આવી ગયો. કાકા, બાપા બહાર ઉભા. એને કીધું કે બાપા મરી ગયા. ચૂપ થઈ જાય. પણ બાપાએ તો એમ કીધું કે હું જીવતો. પણ મારા બાપાને ભેરું થવું. તારે એવું હોય તો કાલ બાપાને સવારે ભેગો થઈ જાય, પણ અત્યારે તું બંધ થઈ જાય. આશીષ, મને મળવા નહીં આવી. આશીષ. પણ કાકા, બાપા આ શું બોલે? તું અત્યારે બધું આ ધ્યાન ના આપીશ. તું મારા ગભા ઉપર માથું રાખે હું જાય. એ બધું તને સવારે હું કહીશ. આશીષ, સવાર પડી ગઈ, ઉઠી જા. સવાર પડી જઈએ. હવે મળીએ કે ને આપણા બાપા. હા, તારા બાપાને જોવું પડે.
ક્યાં ગયા બાપા? મેં તને કીધું હતું ને તારા બાપા નહીં. પણ કાકા એ તો બાપા જેવી રીતે જ વાત કરતા હતા. મેં તને સમજાવ્યો હતો ને, પડદા બંધ કરવાનું કારણ એ રહ્યું જ હતું કે એને આપણે જોઈ ના આવ્યો. એમની વાતોમાં ના આવી જઈએ જેવી તું કાલ આવી ગયો હતો. પણ એમને તો એવું કીધું હતું કે હું મર્યો નહીં, હું તો જીવતો. એ મરી ગયા તો અહીંયા કેવી રીતે આવી ગયા? એક કામ કર, હેડ મારી હારે તને કોક દેખાડી. કોણ કાકા? કાકા આપણે અહીંયા ચમ આવ્યા? દેખાડું તને. આજુબાજુ જોઈ લે, તને કોઈ દેખાય? આજુબાજુ તો ખાલી ચાળવા હ, અનિલ કાકાનું ઘર હ, અને એક જૂની ઇક્કો પડી. ઈકો તને દેખાય ને? હા આ પડી. હિંમત તાર બાપા મરી ગયા હતા. ચમ? એ વખતે અમારા ગામમાં આવવામાં થોડી વાર લાગી હતી. હવાના 4 વાગી ગયા. પણ થોડીક સુરત નીકળવામાં વાર હતી એટલે ગામમાં બધાના બારી બાયણા બંધ હતા. એટલે અમારે ઝાડવા મંતાયા વગર છૂટકો નહોતો. એના શું થયું મોટા ભાઈ? પેલા લોકોએ આપણને જોઈ લીધા. આપણે બીજે હંતાવું હોય. આજુબાજુમાં કોઈ ઘર હા? આજુબાજુ ઘર નહીં અને ઘર દરવાજા કોઈ ખોલશે નહીં, તો બાજુમાં એક જૂની ઇક્કો પડી છે, એમાં હંતાઈ જઈએ. સારું હેડો. એ કાકા મોટા ભાઈ કના અંગત બહાર ઉભા રહીને વાતું કરો? અંદર આવતા રહો ને. શું થયું બેટા? અમને બહુ બીક લાગે. અમે બહાર રહી ગયા. અમારું ઘર બહુ આખું છે. તમે બે રોશો નહીં, મારી સાથે આવો, ગાડીમાં બેસી જઈએ. પેલા માણસો આપણને નહીં ગોતે. સાચું પણ કોઈ નહીં ગોતી શકે. હા હા સાચું, કોઈ નહીં ગોતે. આવી જાઓ. આભાર અંકલ, પણ અમે તમને ગોતી દીધા. મોટા ભાઈ ઇકોને એ માણસોએ ચારે બાજુ ઘેરી લીધી હતી. અંકલ બહાર આવો ને, અમારી જોડે રમવા. પણ થોડીક વાર પછી તે અવાજો આવવાના બંધ થઈ ગયા. સમજી ગયો હતો કે સવાર પડી ગઈ છે, એટલે હું મોટા ભાઈને બોલાવવા માંડ્યો. મોટા ભાઈ પણ ત્યાં કોઈ નહોતું. હું ઘણા દિવસ સુધી તેમની રાહ જોઈ, પણ તે પાછા ના આવ્યા. પછી ગામવાળાએ મને કીધું કે રાતે 10 વાગ્યા પછી મોટા ભાઈ પણ પેલા ભૂત અંગાત શિકાર કરવા માટે આવે છે. પછી આ ગામનું મને એક મોટું રાજ સમજવામાં આવ્યું. એ જ કે આ જે લોકો રાતે આવ્યા હતા એ બધા ગામના જ હતા, પણ એમના મોતના બાદ એ આવા થઈ ગયા. એના કાકા અંગાત વાત કર્યા પછી આશીષના મગજમાં બહુ જ વાતો ચાલતી હતી. એ વાતોના વિચારોમાં હીરોએ દીનાના ગલ્લે બેઠો હતો. 10 વાગવાની તૈયારી થઈ ગઈ. બધા પોતપોતાના ઘરે જતા રહો. કંટળીનો અવાજ આવવા માંડ્યો. હવે બધા નીકળો પોતપોતાના ઘરે. અલ્યા ભાઈ, તમે પાછું ચાલુ થઈ ગયા. અમને કીધું નતું આ બધી ખોટી વાતો. અલ્યા મગજ જતું રહ્યું શું તારું? ખબર તો હા 10 વાગ્યા પછી શું થાય? કાચો ને કાચો ખાઈ જશે પેલા રાક્ષસો તને. તને છેડ ખબર કાચા કાચા ખાઈ જાય. કારણ કે આજ સુધી જે રાતે બહાર રહી ગયો એ મરી જ ગયો. એવું તો તારા રાણા સાહેબ કેવી રીતે બચી ગયા? એ ફસી ગયો તો એના ભાઈ સાથે. તારી ફાલતુ વાતો હવરાનો માં જોડે ટાઈમ નહીં. નેકર હવે ઘરે જા. હા હા જઉં છું. એ છોકરા વાત ના વાપરી તે મારી. જા તું એ ઘરે જતો રહે હવે. હા હા જવું. તો પછી આશીષ ફટાફટ ત્યાંથી ઊભો થઈને ઘર બાજુ જવા નીકળ્યો. પણ જ્યારે તે ઘર બાજુ જવા નીકળ્યો ત્યારે એના મગજમાં વિચાર અનિલ આવ્યો. કાકા શું થયું? કેમ પાછળ આવી છે? મારે તમને એક વાત પૂછવી હતી. શું બોલ?
અલ્યા જલ્દી બોલ, ખબર છે ને 10 વાગવા આયા. તું ઘરે ના પહોંચ્યો તો તારો કાકો માથું ખાઈ જહ. પેલી તમે વાત કરતા હતા ને કે ગામની બહાર બે ભાઈઓ રહી ગયા હતા, દરવાજા બધા બંધ કરી દીધા હતા. તો બાપા મરી ગયા હતા ને કાકા કેવી રીતે જીવતા રહી ગયા હતા? તું મારી જ વાત મારી જોડે ફરીથી સાંભળવા આવ્યો છે? એ બોલવું એ જલ્દી બોલ ને તું. તમારું ઘર પેલી બગડી જેલી ઇક્કો પડી એની આજુબાજુમાં છે ને? તો તમે કઈ જોયું તું? જોયું તું, બધું જ જોયું. તારા કાકા ઇકો ગાડીમાં હંતે ગયા હતા, પણ પેલા લોકો કેમ અંદર ના જઈ શકે એ ખબર નહીં. પણ પેલા લોકો છે અંદર ના જઈ ગયા? કારણ કે 10 વાગી ગયા, વાત કરવાનો ટાઈમ પતી ગયો, ચલો મારી સાથે ઘરે. ના ના ના, હું જઉં માં ઘરે. ત્યાં ગોડા, ઘરે જવાનો ટાઈમ પતી ગયો, ચલો મારી સાથે ઘરે. પછી અનિલ આશીષને લઈને તેના ઘરે જતો રહ્યો અને રાણા સાહેબ તેમના ઘરે પરેશાન થઈ રહ્યા હતા. હજુ સુધી ઘરે કેમ નહીં આવ્યો? દિનેશને પૂછવું પડશે. હેલો દિનેશ. હા રાણા સાહેબ, મને લાગતું જ તું તમારો ફોન આવશે. દરવાજા વાંકી દીધા, બધા નીકળી ગયા, બારી વાંકી દીધી. તમે ચિંતા ના કરશો. શું આશીષ તો ચોરનો નીકળી ગયો હોય. આશીષ હજુ ઘરે નહીં આવ્યો. એક કામ કરો, તમે બીજા કોકનો ફોન કરીને પૂછી લો, એમના ઘરે ના હોય. સારું. અને બે જણા હજુ બેઠા જ હતા અને આશીષના બહારથી અવાજ સંભળાયો. આ તો મારા બાપાનો અવાજ. હા સાચું કીધું, આ તારા બાપનો જ અવાજ છે. એક કામ કર, તું અહીંયા જ બેસી રહે, બેઠે બેઠો તમાશો જો. બોલાતા હતા મને, લો આવ્યો. શું કામ હતું મારું? ચાનો આવી હતી. તું હાલ તો આવ્યો હુડે. હું તો રોજ આવું. ચોય આવતા નહીં, અંદર આવો, ચા પાણી કર્યા. ખોલ દરવાજો, અંદર આવો. કાકા દરવાજો ના ખોલતા, એમાં બાપા નહીં. એ તો મને ખબર છે, એ તારા બાપા નથી. સાચું કહું, એ હવે માણસ જ નહીં. એ માણસ છે કે નહીં હવે તને ખબર પડશે. તું ખાલી જોતો જ જા. આયો મોટા ભાઈ અંદર. ના ના, તું બહાર આય, આપણે બંને ચા પીવા બહાર જઈએ. આશીષ, તું અહીંયા છી? હા, હું અહીંયા અંદર જ છું, તમે આવી જાઓ અંદર. એવું ના હોય, તમે આવી જાઓ બહાર, બહાર જઈએ. આવું તો અંદર તમારે જ પડશે, હું તો બહાર નહીં આવું. આ તો બીજા આશીષ, તું બહાર આય, આપણે બે ફરવા જઈએ. કાલ આપણે મળે કે નતા ને, આજ જઈએ. હેઠ કાકા દરવાજો તો ખુલ્લો હોત તો બાપા ચમ અંદર નહીં હતા? જોરદાર સવાલ પૂછ્યો તે, બહુ સમજદાર છે તું. એટલે જે રાતે મેં તારા બાપાને મારતા જોયા, એટલે હું પણ વિચારતો હતો કે પોતે પણ તારા કાકાને કેમ ન માર્યા, એ ગાડીની અંદર કેમ ન ગયા. બીજા દિવસે સવારે હું ગાડીમાં ગયો એ જોવા માટે કે એ ગાડીમાં એવું શું હતું જેને એ પોતને રોક્યા. પહેલાં તો મને પણ ખબર ના પડી, પણ પછી મને ખબર પડી. શું ખબર પડી? આ જો રુદ્રાક્ષની માળા, તારી એ જ વસ્તુ હતી કે જેને તારા કાકાનો જીવ બચાવ્યો હતો. ગાડીની અંદર આ જ માળા લટકેલી હતી. મને આના પાછળનું કારણ ખબર નથી, પણ આટલી જરૂર ખબર છે કે માળાને દરવાજાની ઉપર લગાવેલી તો આ ભૂત કોઈ પણ રીતે અંદર આવી શકે નહીં. સાચું? તો શું ખોટું? તો તમને પાક્કી ખબર એ રુદ્રાક્ષની માળાના કારણે અંદર નહીં આવી? તો એ રુદ્રાક્ષની માળાને ઉતારીને દેખાડું? નહીં 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 નહીં. છોકરા, આ પહેલી વાર નથી કર્યું. આ બધી તપાસ કરીને આ માળા દરવાજા ઉપર લગાવી છે, સમજ્યો? હા લે, તાર કાકાનો ફોન આવ્યો. હેલો. હા રાણા સાહેબ, ચિંતા ના કરશો, તમારો છોકરો મારી જોડે સહી સલામત છે. ચલો, શુભ રાત્રિ.